નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પ્રજાપતિ. આપનું સ્વાગત કરું છું શ્રી શિવશા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન તરફથી. આજે આપણે વાત કરવાના છે બીકોમ સેમ 3 ની અંતર્ગત પ્રિન્સિપલ ઓફ મેક્રો ઇકોનોમિક્સ. તો કે યસ, ચાલો આના રિલેટેડ આપણે વાત કરવાની છે ચેપ્ટર નંબર 3. તો કે યસ, ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમ. ચાલો એના અંતર્ગત વાત કરીએ છીએ આપણે ધ મેઇન ફંક્શન ઓફ ધ બેંક. તો કે યસ, મેઇન ફંક્શન ઓફ બેંક. તો મેઇન ફંક્શન કયા હોય છે બેંકના, આપણે ઇમ્પોર્ટન્સ છે અને પ્રીવિયસ વિડીયોની અંદર વાત કરી હતી. તો કે આજે જોવાના છીએ આપણે મેઇન ફંક્શન ઓફ ધ બેંક. તો કે યસ, ચાલો સ્ટાર્ટ કરીએ. ચલો, તો આપણે આની પહેલાના જે વિડીયો છે એટલે કે વિડીયો નંબર જે 10 છે એની અંતર્ગત આપણે વાત કરી હતી, પાર્ટ 10 છે એના અંતર્ગત. તો એમાં છે એ તો કે જે ફંક્શન છે બેંકના એ આપણે જોયા હતા, પણ એક ફંક્શન છે એ તો કે અહીંયા કમ્પ્લીટ કર્યું હતું અને એના અંતર્ગત જે મેઇન ફંક્શન છે એમાં પાર્ટ 2 મતલબ જે સેકન્ડ ફંક્શન છે એની આપણે અહીંયા વાત કરી છે. તો કે યસ, ચાલો લોન્સ એન્ડ એડવાન્સ મતલબ જે આનો ફંક્શન છે બેંકનું એ છે લોન આપવી અને એડવાન્સ આપવા તેની વાત. ચલો તો એની વાત કરીએ. ધ અધર ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ ધ બેંક ઇઝ ટુ લેન્ડ ક્રેડિટ એન્ડ લોન્સ એન્ડ એડવાન્સીસ. તો કે યસ, એક બીજું ફંક્શન છે જે છે પ્રોવાઈડ કરે છે પીપલને શું, તો કે ક્રેડિટ આપવી, લોન આપવી અને એડવાન્સીસ આપવા. તો કે યસ, ચલો કોમર્શિયલ બેંક એક્સેપ્ટ ડિપોઝિટ ફ્રોમ પીપલ. જે કોમર્શિયલ બેંકો હોય છે એ પૈસા છે એ મેળવે છે પીપલ જોડેથી, સચ એઝ અ ફિક્સ્ડ ડિપોઝિટ જે છે એ એફડી ના ફોર્મમાં, સેવિંગ ડિપોઝિટ સેવિંગ એકાઉન્ટના ખાતામાં જે મેળવે છે એ, અને કરંટ ડિપોઝિટ જે કરંટ એકાઉન્ટમાં મળે છે એ. મતલબ આવી રીતના છે એ પૈસા એમની ઇન્કમ મેળવે છે બેંક છે કોમર્શિયલ બેંક તે. એન્ડ ધ પર્પઝ ઓફ ધ બેંક ઇઝ ટુ મેક ઇન્કમ. અને આવી આનો પર્પઝ કયો હોય છે બેંકને, તો કે અહીંયાથી એની ઇન્કમ ઊભી થાય. અને બેંક્સ ગીવ લેસ ઇન્ટરેસ્ટ એટ લો રેટ્સ ઓફ ઓન ડિપોઝિટ. મતલબ જે ડિપોઝિટ કરેલા પૈસા છે, મતલબ હું છે એ પૈસા લઈને બેંકની અંદર જમા કરાવવા જાઉં એફડી કરાવવા, તો મને ત્યાં ઓછો ઇન્ટરેસ્ટ મળે છે. શું કામ, તો કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ ઓછો મળશે, મને ઓછો આપશે. તો કે યસ, અને એ જે મારા પૈસા છે એ બેંક બીજાને લોન ઉપર આપે તો ત્યાં હાઈ ઇન્ટરેસ્ટ રાખશે, એટલે બેંકને છે એ શું થાય, પ્રોફિટ થાય. કમ્પ્લીટ ખ્યાલ આવે છે. ચાલો, deposit accepted but give loans and advances at the higher rates of interest. જો આયુ ગીવ સમજે છે શું કહે છે, તો એ તમે લોન લેશો અથવા કોઈ એડવાન્સ લેશો તો ત્યાં તમને એનો હાયર રેટ્સ ઉપર તમને મળશે. thus bank can cash profit. તો તેથી છે એ બેંકને કેશની પ્રોફિટ થશે. generally all depositors do not come to take their deposit back. મોટા ભાગના ડિપોઝિટર છે એ પોતાના પૈસા લેવા માટે આવતા નથી, મતલબ છે ડિપોઝિટ કરવા માટે જ આવે છે અને લોંગ ટર્મ માટે ડિપોઝિટ કરેલા હોય છે. ઇનફેક્ટ એટ એ સર્ટેન ટાઈમ, એક નિશ્ચિત સમય માટે અ સ્મોલ પાર્ટ ઓફ ડિપોઝિટ ઇઝ વિથડ્રો. તો એ છે ઓછા સમય માટે છે એ શું કરે છે, તો થોડીક જે જમા રાશિ છે મતલબ થોડીક જે મની છે એને શું કરે છે, વિથડ્રો કરતા હોય છે. thus કોમર્શિયલ બેંક કીપ સમ પાર્ટ ઇન કેશ ઓન હેન્ડ. તેથી કોમર્શિયલ બેંક જોડે છે અમુક પૈસા છે એ હાથમાં રહે છે, મતલબ સ્ટોર કરેલા એના જે છે એમાં રહે છે. એન્ડ લેન્ડ ધ રેસ્ટ ટુ અર્ન ઇન્ટરેસ્ટ. અને એમાંથી છે એ પોતે વ્યાજ મેળવે છે. યુઝ્યુઅલી ધ લોન્સ ગિવન બાય ધ કોમર્શિયલ બેંક આર ઓફ શોર્ટ ટર્મ. જે બેંક દ્વારા જે લોન દેવામાં આવે છે એ તો કે શોર્ટ ટર્મ માટે. અને ટાઈપ્સ ઓફ લોન ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ડ્યુરેશન ઓફ ટાઈમ. મતલબ એના આધારે તો કે છે અલગ અલગ ટાઈમના આધારે એને શું થાય છે, લોન અલગ અલગ મળતી હોય છે. ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ટાઈમ ઓર ડ્યુરેશન, જે ટાઈમ અને ડ્યુરેશન ઉપર બેઝડ હોય છે. ધ લોન્સ ગિવન બાય કોમર્શિયલ બેંક આર હેઝ ફોલોઝ. મતલબ નીચે પ્રમાણે જે બેંકના છે એ પ્રમાણે લોન મળતી હોય છે. તો ફર્સ્ટ વાત કરીએ ઓન ધ સ્પોટ ફાઇનાન્સ. મતલબ ઓન ધ સ્પોટ ફાઇનાન્સ તમને કરી આપે છે. તો કે યસ, હવે એની ચર્ચા કરીએ આપણે. સ્પોટ ફાઇનાન્સ ઇઝ ઓફ વેરી શોર્ટ ડ્યુરેશન. મતલબ આ છે ઓછા સમય માટે, ઓછા સમયની અંદર તમને આ ફાઇનાન્સ થઈ જાય છે. Banks calculate the amount deposited and amount withdrawal daily, and the spare amount is lent as loans or finance of a very short duration to traders, brokers and financial institute for the period of 21 hour or so. શું કે છે, તો એમ કે છે કે બેંક છે એ કેલ્ક્યુલેટ કરે છે ડિપોઝિટની અમાઉન્ટ, મતલબ એની પાસે કેટલું ડિપોઝિટ છે એ, પછી કેટલી ડેઇલી જે વિથડ્રો થાય છે પોતાના બેંકમાંથી એ, અને એના ઉપરથી કેટલી લોન આપેલી છે બેંકે એ, અને શોર્ટ ડ્યુરેશન માટે છે એ બેંક એ લોન આપે છે કોને, તો એના આધારે ટ્રેડર્સ જે છે, બ્રોકર્સ છે અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ છે તેને તો કે 21 કલાકની
અંદર. તો કે યસ, ધીસ ઇઝ કોલ્ડ સ્પોટ ફાઇનાન્સ, અને એને જ કહીએ છીએ આપણે સ્પોટ ફાઇનાન્સ. ધીસ કાઇન્ડ ઓફ ફાઇનાન્સ હેવ પર્પઝ. તો આવા જે તમે ઓન ધ સ્પોટ તમને જે ફાઇનાન્સ કરી આપે છે એનો પર્પઝ શું હોય છે, તો એની ચર્ચા કરીએ. ટુ અર્ન ઇન્ટરેસ્ટ ઓન ધ અમાઉન્ટ વિચ ઇઝ નોટ યુઝડ ફોર એ શોર્ટ પીરિયડ ઇન્વેસ્ટિંગ ધેમ. ચલો, તો શું કે છે, તો એના એક પાછળનો હેતુ એવો હોય છે, પર્પઝ એવો છે કે તમે ત્યાંથી પૈસા મળી રહે. તો કે યસ, વિચ ઇઝ નોટ યુઝડ ફોર શોર્ટ પીરિયડ ઇન્વેસ્ટિંગ ધેમ, મતલબ તમે ઓછા સમય માટે તમે એને રોકાણ કરી શકતા નથી, તો એના કરતા સારું છે તમને એની અંદર ઇન્ટરેસ્ટ રેટ છે એ મળી જાય. પછી બીજો પર્પઝ કયો છે, ટુ મેન્ટેન ધ લિક્વિડિટી ઓફ ધ બેંક એન્ડ બેંક્સ ગીવ વેરી લિટલ ઇન્ટરેસ્ટ ઓન ઇટ. મતલબ છે બેંકની જે લિક્વિડિટી છે, મતલબ સર્ક્યુલેશન થવું જોઈએ મનીનું, એ છે એ આસાનીથી થઈ શકે એટલા માટે છે એ બેંક આવી લોન આપતી હોય છે. તો કે યસ. ચાલો નેક્સ્ટ વાત કરીએ, તો સેકન્ડની વાત કરીએ તો વેરી શોર્ટ ટર્મ ક્રેડિટ, મતલબ જે બીજી લોન કઈ હોય છે તો શોર્ટ ટર્મ ક્રેડિટ વાળી. ધ લોન અમાઉન્ટ ધેટ કેન બી ટેકન બેક બાય અ શોર્ટ નોટિસ ઇઝ કોલ્ડ શોર્ટ ટર્મ ફાઇનાન્સ. ઇટ ઇઝ અ મેઇનલી ઓફ 14 days. તો શું કે છે, તો આ છે 14 દિવસ માટે કોઈ લોન આપવામાં આવે છે તમને, અને નોટિસ દ્વારા નોટિસ આવે એટલે તમારે તરત એને રિટર્ન કરવાની હોય છે. તો આવી છે એ પણ લોન પ્રોવાઈડ કરાતી હોય છે. પછી થર્ડ છે શોર્ટ ટર્મ ફાઇનાન્સ. તો શોર્ટ ટર્મ ફાઇનાન્સની વાત કરીએ, કોમર્શિયલ બેંક લેન્ડ મની ડિસ્કાઉન્ટિંગ ધ બિલ્સ ઓફ એક્સચેન્જ. તો કે જે તમારા બિલ ઓફ એક્સચેન્જ છે એના શું કરે છે, ચેક કરતી હોય છે. તો કે યસ, એન્ડ ધીસ બીકેન ધ શોર્ટ ટર્મ લોન્સ, અને એના દ્વારા તમને શું આપે છે, શોર્ટ ટર્મ લોન. બિલ્સ ઓફ એક્સચેન્જ કમ ઇનટુ એક્ઝિસ્ટન્સ થ્રુ ધ પ્રોસેસ ઓફ સેલિંગ એન્ડ પરચેઝ. મતલબ તમારું જે સેલિંગ અને પરચેસનું જે બિલ છે એના આધારે તમને શોર્ટ ટર્મ લોન મળતી હોય છે. If the buyer of goods is not able to pay the amount of the bill at a time, જો બાયર છે એ તમે એ સમયે નિશ્ચિત સમયે પૈસા આપવા માટે ન આપી શકતો હોય ત્યારે the seller of the goods writes address to the buyer in a prescribed form that he would pay a certain amount of him or when he asked him to pay after a certain period. અને એના દ્વારા છે એ તમને શું કરવામાં આવે છે, તો કે એક પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મ લખી દેવામાં આવે છે, અને એના દ્વારા એવું કહેવામાં આવે છે કે ખરીદનાર વ્યક્તિ છે એ તો કે સેલર પાસેથી શું કરી શકશે, તો આ છે એ ખરીદી શકે છે. અત્યારે એની પાસે પૈસા નથી, તો એના માટે છે એ ભવિષ્યની અંતર્ગત છે એ તો કે આના દ્વારા આપી શકે છે. મતલબ છે એક પ્રકારની શું છે, બાંહેધરી આપે છે એમ. when he asked him to pay after a certain period, અને certain period પછી નિશ્ચિત પીરિયડ પછી આપી દેશે. the buyer accept the letter and sign it, અને બાયર છે એને શું કરે છે, તો કે ખરીદનાર વ્યક્તિ એને એક્સેપ્ટ કરે છે અને સાઇન કરે છે, એન્ડ રિટર્ન્સ ટુ ધ સેલર, અને સેલરને પાછો આપી દે છે. ધીસ બિલ ઓફ એક્સચેન્જ મેચ્યોર્ડ આફ્ટર 90 days, અને આવું બિલ છે એ તો કે મેચ્યોર થઈ જાય છે 90 દિવસ સુધી, એટલે કે 90 દિવસ સુધી એની વેલિડિટી હોય છે. ઇફ ધ સેલર નીડ્સ મની બિફોર ધ ટાઈમ ઓફ ઇટ્સ મેચ્યોરિટી, મતલબ જો સેલરને આને 90 દિવસ પહેલા જરૂરિયાત પૈસાની ઊભી થાય તો કોમર્શિયલ બેંક લેન્ડ ક્રેડિટ ઓન સચ અ બિલ્સ ઓફ એક્સચેન્જ. મતલબ જે આ એક બે બાયર અને સેલર વચ્ચે જે બિલ ઓફ એક્સચેન્જ થયું છે, મતલબ જે ઓલું લખાણ છે બાંહેધરી, એ બાંહેધરી બેંકની અંદર બતાવી દે તો ત્યાંથી તેને શોર્ટ ટર્મ લોન મળી જાય છે. ધસ બિલ ઓફ એક્સચેન્જ પ્રોવાઈડ શોર્ટ ટર્મ લોન્સ, અને આ જ બિલ છે તમને શું કરે છે, તો શોર્ટ ટર્મ લોન પ્રોવાઈડ કરતી હોય છે. Thus the loan of 3, 4 or 12 month are called 68 short term finance. તો કે યસ, અને લોન છે એ તમને 3 મહિના, 4 મહિના અને 12 મહિના માટે તમને શું કરવામાં આવે છે, તો શોર્ટ લોન પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. આ 68 છે એ ખાલી એક બાય મિસ્ટેક લખાઈ ગયા છે, એટલે એ ધ્યાનમાં નહીં લેતા, ચલો એને ઇગ્નોર કરજો. તો છે એ તો શોર્ટ ટર્મ લોન છે તમને 3, 4 અને 12 મંથ માટે મળતી હોય છે. તો કે યસ. ચાલો નેક્સ્ટ વાત કરીએ આપણે, તો મીડિયમ એન્ડ લોંગ ટર્મ ફાઇનાન્સ. તો છે મધ્યમ અને લાંબા સમયની જે લોન છે એની ચર્ચા કરીએ. જનરલી સામાન્ય રીતે કોમર્શિયલ બેંક પ્રોવાઈડ શોર્ટ ટર્મ લોન્સ. કોમર્શિયલ બેંક છે ને તમને શોર્ટ ટર્મ લોન પ્રોવાઈડ કરતી હોય છે. તો કે યસ, એન્ડ એડવાન્સ હેઝ ધ બેંક ઓલ્સો ગીવ અ મીડિયમ ઓર લોંગ ટર્મ એડવાન્સ કીપિંગ ઇન માઇન્ડ ધ અમાઉન્ટ ઓફ ડિપોઝિટ. મતલબ તમે છે કેટલું ડિપોઝિટ કરો છો એના આધારે એ તમને મીડિયમ અને લોંગ ટર્મ જે છે એ લોન તમને પ્રોવાઈડ કરતી હોય છે. when the advance are for more than 1 year and less than 5 year, અને આ એડવાન્સ જે તમને આપે છે એ મિનિમમ છે એ 1 year અને મેક્સિમમ છે 5 year માટે આપવામાં આવતું હોય છે. it can be called long term advance, જે 1 year to
સોરી 1 યર એટલે કે TO 1 યર ટુ 1 વર્ષથી 5 વર્ષ માટે તમને આપવામાં આવતી હોય આ લોનને તો કે લોંગ ટર્મ એડવાન્સ કહેવામાં આવે છે. સચ અ એડવાન્સ આર વિથઆઉટ ધ મોર્ગેજર્સ ઓફ વિથ ધ મોર્ગેજર્સ મતલબ છે એ તમારે છે એ વસ્તુ સાથે અથવા વસ્તુ વગર પણ તમને આપવામાં આવતી હોય છે આવી લોન. હાઈ ઇન્ટરેસ્ટ ઇઝ ચાર્જ ઓન લોંગ ટર્મ એડવાન્સ મતલબ જે તમારે લોંગ ટર્મ લોન લેવી હોય તો એની માટે હાઈ ઇન્ટરેસ્ટ ઉપર આપવામાં આવે છે મતલબ એની ઉપર હાઈ ઇન્ટરેસ્ટ રેટ હોય છે તો કે યસ. ચલો while the giving long term loans મતલબ જ્યારે તમને લોંગ ટર્મ છે એ લોન આપવામાં આવતી હોય છે ત્યારે banks have to see that liquidity is not adversely affected. તો બેંક છે એ જોતી હોય છે કે જે લિક્વિડિટી છે બેંકની એ છે એ ક્યાંય છે અફેક્ટ થવી જોઈએ નહીં મતલબ એક્સ્ટ્રા મની હોય એની પાસે તો જ તમને એ પ્રકારની લોન પ્રોવાઈડ કરતી હોય છે. Such a loans are given for funding industries and their development અને છે એ તો કે શું કરે છે તો કે ઇન્ડસ્ટ્રીઝને આપવા માટે અને ડેવલપમેન્ટ કરવા માટે એ છે શું કરતી હોય છે તો કે આ પ્રકારની લોન આપતી હોય છે મતલબ તમારે કોઈ ઇન્ડસ્ટ્રીઝની ફાઉન્ડેશન કરવું છે તો એની માટે આવી લોન અને ડેવલપ માટે આવી લોન મળતી હોય છે જે લોંગ ટર્મ હોય છે. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. ચલો ફોર્મ ઓફ ક્રેડિટ. તો હવે અહીંયા છે એ તો કે આપણે વાત કરીએ એનો સેકન્ડ જે આપણો ટોપિક હતો કે ફંક્શન ઓફ બેંક તો એ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આ નવો ટોપિક સ્ટાર્ટ થઈ છે ફોર્મ ઓફ ક્રેડિટ તો એની ચર્ચા કરીએ. ચલો તો ફોર્મ ઓફ ક્રેડિટની અંતર્ગત તો આપણે ક્રેડિટ કેટલા પ્રકારની હોય તો એની વાત કરીએ તો એમાં ફર્સ્ટ જે આપણો ટાઈપ છે એ છે કેશ ક્રેડિટ મતલબ જે તમે કેશ મની છે પેપર મની છે એની અંતર્ગત વાત કરીએ. The credit facility provided to customer by the up to some amount is called cash credit. તો કે યસ મતલબ જે ફેસિલિટી તમે કસ્ટમર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે એને શું કહેવાય તો કે કેશ ક્રેડિટ કહેવાય. ટ્રેડર્સ વેપારીઓ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ બેંક ક્રેડિટ given by commercial bank have following forms. E-companies are given credit in large proportion is in this manner. તો એ છે એ તમને જે ક્રેડિટર અને ટ્રેડર્સ દ્વારા અને તમને ઇન્ડસ્ટ્રીયલ દ્વારા તમને કોમર્શિયલ બેંક આવી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. ઇટ ઇઝ પ્રોવાઈડ અગેન્સ્ટ સમ સિક્યોરિટી ઓર મોર્ગેજ ઇન ઇન્ડિયા અને ઇન્ડિયાની અંદર છે એ તમારે આવું કોઈ મોર્ગેજ અને એટલે કે તમારે કોઈ બાંહેધરી આપવી પડતી હોય છે અથવા સિક્યુરિટી મતલબ ગોલ્ડ છે યા કોઈ હાઉસ છે તો એને તમારે શું રાખવું પડશે તો એના જે લેખિત પત્રો છે એને તમારે આપવા પડતા હોય છે. ચલો 70 ઓફ ધ બેંક ક્રેડિટ ઇઝ પ્રોવાઇડેડ થ્રુ ધ કેશ ક્રેડિટ અને એમાંથી જે 70% છે એ 70% ઓફ ધ બેંક ક્રેડિટ ઇઝ તો કે એમાંથી છે એ 70% છે એ ક્રેડિટ તમને બેંક પ્રોવાઈડ કરતી હોય છે કેશ ક્રેડિટ. ઇન ધીસ સિસ્ટમ આ સિસ્ટમના અંતર્ગત ન્યૂ કેશ ક્રેડિટ ઇઝ ઓપન્ડ ઇન ધ બેંક ફોર ધ બોરોવર ક્રેડિટ મતલબ એમાંથી તો કે બેંકને તો એ નવા બોરોવર ક્રેડિટ મતલબ જે એક બેંક છે એમાંથી સમજો એક વસ્તુ ફરીવાર સમજાવું છું કે બેંક છે ને એમાંથી નવી પોતાની ઇન્કમ પ્રોડ્યુસ કરતી હોય છે મતલબ લાઈક એક વ્યક્તિ છે એ તો કે લોન લેવા જાય છે તો કે યસ અને એના અંતર્ગત એ લોન ખરીદ લે છે અને એમાંથી શું થશે તો એ છે એ તો કે એમાંથી લોન દ્વારા છે એ પોતે શું કરે છે તો કે એના અંતર્ગત એ વધારે રેટ મેળવે છે એટલે મતલબ એમાંથી પણ એને શું થશે તો ઇન્ટરેસ્ટ મળશે અને ઇન્ટરેસ્ટ મળશે તો બેંકની જે છે તો કે શું થશે કેશ ક્રેડિટ થશે. The amount decided for the credit facility can be withdrawal within that limit અને એ છે એના અંતર્ગત તમે જે લિમિટની એની લિમિટ હશે એ લિમિટમાં તમે વિથડ્રો કરી શકતા હોય છો. The contract with the customer are recorded in brief notes અને છે એ brief notes ની અંદર એના રેકોર્ડ હોય છે તો કે યસ no earlier amount remain credited in this account અને એ એકાઉન્ટની અંદર તમે બીજા છે એ ક્રેડિટ કરી શકતા નથી. The consumer earn any income જો કસ્ટમરને કોઈ પણ પ્રકારની ઇન્કમ આવે he can deposit it in the account. Certain facility of credit are available to the customer in the kind of credit જો એની પાસે કોઈ પણ પ્રકારની ઇન્કમ હોય અને જે કેશમાં હોય તો જ છે એને શું કરી શકે છે તો આની અંદર સબમિટ કરાવી શકે છે મતલબ ડિપોઝિટ કરાવી શકે છે તો કે યસ. ચલો પછી write check of the amount of credit facility during this period if they are as follow તો એના દ્વારા કે ચેક પણ લખી શકાય છે એ કયા પ્રકારના હોય એની ચર્ચા કરીએ જે નીચે પ્રમાણે છે. ચલો તો એની વાત કરીએ. The borrower can withdraw the money in small amount as he wishes instead of withdrawing the entire amount
મતલબ જે એની મુવમેન્ટ છે, જે સોરી જે એના ડિપોઝિટ છે, જે એની અમાઉન્ટ છે, એમાંથી જે આ જે વ્યક્તિ છે એમાંથી થોડીક અમાઉન્ટ મેળવી શકે છે પોતાના એકાઉન્ટમાંથી. તો કે યસ, એટલે કે છે એ લાઈક એની માટે કોઈ લિમિટ હશે 10,000 5,000, તો એ 5,000 સુધી તમે શું કરી શકશો, લોન લીધી હશે ત્યારે એટલું કેશ તમે મેળવી શકો છો બાય ચેક. સેકન્ડ વાત કરીએ, કસ્ટમર હેઝ spare amount he can deposited them in his account and reduce the amount of credit. તો એ છે શું કરે છે, તો સ્પેરમાં જે એની અમાઉન્ટ હશે એને ડિપોઝિટ કરી શકે છે and in his account and reduce the amount of credit, અને એમાંથી પોતાની જે ક્રેડિટ છે એમાંથી રિડ્યુસ કરે છે. તો કે યસ, મતલબ પોતાના એકાઉન્ટમાંથી છે એ શું કરે છે, એને ઉપાડી લે છે. The interest is not charged on the amount of credit sectionized but on the amount withdrawal. તો કે શું કહે છે, તો સેક્શનાઇઝડ દ્વારા કરેલા છે એની પર કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. એટલે interest is also calculated on the amount withdrawal and for the period it remains withdrawn. મતલબ જે તમારે અંદર પૈસા પડ્યા છે એની ઉપર જ ઇન્ટરેસ્ટ લેવામાં આવે છે, તમે જે પૈસા ઉપાડી લીધા છે એમાં લેવામાં આવતા નથી. પછી વાત કરીએ, મોર્ગેજ ઓર સિક્યોરિટી ટુ બેંક કેન બી ચેન્જડ. જો એની જે સિક્યુરિટી છે અને મોર્ગેજ તમે કોઈ મૂક્યું છે, ગોલ્ડ મૂક્યું છે, તો એ છે એ બદલાય. તો ફોર એક્ઝામ્પલ, ઇટ રો મટીરિયલ્સ ઇઝ મોર્ગેજડ, ઇટ કેન બી રિપ્લેસ્ડ વિથિન ધ સેમ અધર સિક્યોરિટી. મતલબ છે એ શું કે છે, તમારું જે કોઈ પણ છે એ મોર્ગેજ અને જે સિક્યુરિટી મૂક્યું છે એ બદલાઈ શકે છે. મતલબ તમે છે એ કોઈ કેશ છે એ જમા કરાવતા નથી તો તમે મોર્ગેજ ગોલ્ડ છે એને જમા કરાવી શકો છો. તો કે યસ, કમ્પ્લીટ. ચલો અહીંયા છે આપણે વાત કરી તો કે ફોર્મ ઓફ ક્રેડિટની. તો આ છે કેશ ક્રેડિટ, અને આ કેશ ક્રેડિટને આપણે કન્ટિન્યુ કરીશું નેક્સ્ટ વિડીયોની અંતર્ગત. સમજાય? ચાલો ફરીવાર મળીશું નવા વિડીયોની સાથે, નવા લેક્ચરની અંતર્ગત. થેન્ક યુ વેરી મચ.